નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આત્માની 16 કળા અને 16 કળા જેની અંદર આવી ગઈ એ પોતે ભગવાન કહેવાય છે. અને એ પોતે એક નહીં પણ અસંખ્ય પ્રકારના ચમત્કાર પણ કરી શકે છે. તો ચમત્કાર આપણે જેને ચમત્કાર કહીએ, ચમત્કાર ફક્ત એ જ માણસ કરી શકે છે કે જેને આત્માની 16 કળાઓને જાણી લીધી હોય અને 16 કળામાં પારંગત હોય. અને તમે જુઓ, દરેક દેવ, ભગવાન કૃષ્ણ પણ 16 કળાએ હતા, રામને પણ 16 કળાઓ હતી. તો જે 16 કળા જેને પૂર્ણ રીતે જેને જાણી લીધી એને આપણે ભગવાન કહીએ છીએ. અને એવા જ પુરુષો ચમત્કાર કરી શકે છે. તો કળામાં આપણે જો કળા બે પ્રકારની હોય છે, એક સંસારિક કળા અને એક આધ્યાત્મિક કળા. હવે સંસારની કળામાં તો આપણને ખબર છે કે સંસારની કળાઓ કેવી હોય. સંસારની કળામાં જાણો તમે કોઈ કવિ થઈ જાઓ, કોઈ લેખક થઈ જાઓ, કોઈ કલાકાર થઈ જાઓ, કોઈ સંગીતકાર થઈ જાઓ, કોઈ તમે ચિત્રકાર થઈ જાઓ, કે પછી તમે કોઈ એવી મૂર્તિ બનાવો, પેન્ટિંગ કામ કરો, કલાકાર થઈ જાઓ, એવી કૃતિ તમારી હોય, તમે મૂર્તિ બનાવીએ તો કોઈના ફોટા તમે દોરી શકો. તમે આ બધું જે કહેવાનો મતલબ કે જીવનનું એ જીવનનું તમે કપડાં પણ સીવી શકો અને તમે સાગરમાં કે તમે હોડી પણ બનાવી શકો, કે બીજા યંત્રો તમે જે આપણે આજે જે સંસારમાં જે યંત્ર ચાલે છે, જે ગાડી ચાલે છે, જે બાઇકો ચાલે છે, એ બધી સંસારની કળાઓ છે. અને સંસારની કળા એટલે કોઈ પણ આપણા સંસારમાં જે આપણે જોઈ રહ્યા છીએ એને સંસારની કળા જ કહેવાય છે. અને એ સંસારની કળા છે. તો આપણે કળા એટલે કોઈ પણ પ્રકારની કળા હોય, તમે દાગીનાની કળા હોય, કે મકાન બનાવવાની કળા હોય, કે બીજી કોઈ ડિઝાઇનરની કળા હોય, આ બધી રિપેરિંગની કળાઓ હોય, આ બધી કળાઓ જ કહેવાય છે. અને બીજું કે જે આ જે કળા છે એ મનુષ્ય બહારની જાગૃતિ અવસ્થામાંથી કરી શકે છે. બીજા નંબરે છે કે અને આ બધી જાદુગરી નથી, આ પોતાના જે મનનો ખેલ છે. અને બીજી જે કળા છે એ આધ્યાત્મિક કળા છે. અને એ આધ્યાત્મિક કળા બહારની નથી, એ કળા સંસારિક કળા નથી. તો સંસારિક કળામાં તમે જુઓ તો ઘણો બધો ગુરુ પણ સંસારિક કળાના હોય છે કે જેને બહારનું જ્ઞાન એમને પુસ્તકોમાંથી બહારનું જ્ઞાન લઈ લીધું અને પોતે ગુરુ થઈ ગયા, પોતે આશ્રમો બનાવી દીધા, પોતે કથાકારો થઈ ગયા. આ બધી પ્રકારની કળા જ છે. પણ અંદરની કળા છે એ આંતરિક એની યાત્રા અંદરની છે, એ કળા બહાર નથી. બીજા નંબરે અંદરની જે કળા છે, બહારની કળા છે, એ માણસને સુવડાવે છે, માણસને અહંકારમાં લાવે છે, માણસને મોહમાં લાવે છે, માણસને ઉપદમાં લાવે છે. અને જે અંદરની કળાઓ છે એ માણસને જાગૃત કરે છે, માણસની ચેતનાને ધીરે ધીરે શુદ્ધ કરે છે. અને જેટલી ચેતના જાગૃત થતી હોય છે એટલી જ કળા એનામાં વધારે હોય છે. જે પુરુષની અંદર જેટલી ચેતના જાગૃત હોય, જે પુરુષની અંદર જેટલી ચેતના શુદ્ધ હોય, એટલો જ એ પુરુષ કળામાં પારંગત હોય છે. અને જેમ આપણે જોઈએ કે ચંદ્ર, તમે જુઓ ચંદ્ર એકમથી લઈને પૂનમ સુધી ચંદ્રનો ક્ષય થતો જાય છે અને પૂનમના દિવસે પૂર્ણચંદ્ર ખીલે છે, જેને આપણે પૂનમનો ચાંદ કહીએ છીએ. તો હવે સંપૂર્ણપણે જેની પછી 16 કળા જેને અંદર આવી ગઈ, જેને 16 કળાને જાણી લીધી, એ જ સંપૂર્ણ ચંદ્ર બની જાય છે. એટલે પૂર્ણ ભગવાન રૂપ બની જાય છે અને પૂર્ણ પરમેશ્વર રૂપ બની જાય છે. એ પરમાત્માને જાણી શકે છે અને બીજમાંથી મટીને
એ સ્વયં પરમાત્મા રૂપ થઈ જાય છે, અનંત બ્રહ્માંડનો માલિક એ બની જાય છે. તેમ કહેવાય છે કે પૂર્ણ કલા. તો જે કલા, હવે બીજા કલા કે પહેલી જે કલા છે એનું નામ છે નામ. તો હવે વિચાર કરો, પહેલી કલા છે નામ. હવે નામ એટલે કે આપણે જોઈએ કે નામ એનો નાશ. અને બીજા નંબરે તમે જુઓ કે તમારો જ્યારે જન્મ થતો નથી, જ્યારે તમારો જન્મ થાય છે ત્યારે તમારું કોઈ નામ હોતું નથી. અને જ્યારે તમારું મૃત્યુ થઈ જાય છે પછી તમે અનામી થઈ જશો, તમે લાશ બની જાઓ છો. તો નામ સાથે રૂપ ગુણ, નામ અને રૂપ ને ગુણ આવે છે. તો આ બધું મિથ્યા છે. અને બીજું કે સુખ દુઃખ, ઠંડી ગરમી, ભૂખ લાગવી, તરસ લાગવી, કોઈએ તમારું અપમાન કર્યું તો તમને દુઃખ થવું, ક્રોધ આવવો, અહંકાર આવવો, તમારી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો જે કર્મ કરી રહી છે, આ બધી નામ કળામાં આવે છે, એટલે સ્થૂળ કળામાં આવે છે. અને જડ અને પદાર્થનો આમાં સમાવેશ થઈ જાય છે. આમાં આપણે જડ અને પદાર્થને જોઈ શકીએ છીએ, પરંતુ જડ અને પદાર્થની અંદર શું રહેલું છે એ તત્વને આપણે નામ કળામાં જાણી શકતા નથી. તો બીજી કળા આવે છે એ લોક કળા આવે છે કે દુનિયાની આપણને જાણ થઈ શકે છે. હવે પહેલાં આપણી નામ કળા આવી, જન્મની સાથે આપણી નામ કળા આવે છે, અને ધીરે ધીરે પછી આપણે જેમ મોટા થઈએ એમ બીજી કળા આપણામાં આવે છે, જેને લોક કળા કહેવાય છે. તો જેથી કરીને પહેલાં તમારા કુટુંબના, તમારા મા બાપ, તમારા કુટુંબને તમે ઓળખી શકો છો. ત્યાંથી તમે થોડા મોટા જાઓ તો પછી તમે શેરીમાં જાઓ તો શેરીના છોકરાને તમે ઓળખી શકો છો. ત્યાંથી પછી તમે ગામમાં નીકળો તો ગામના છોકરાને ઓળખી નીકળો છો. સ્કૂલમાં જાઓ તો સ્કૂલમાં નીકળી શકો છો. દેશનો વહીવટ કેવો ચાલે છે, દેશમાં શું ચાલે છે, શું નથી ચાલતું, આ પણ તમને ઓળખી તમે શકો છો. પરંતુ પોતે પોતાને એ જાણી શકતો નથી. અને તમામ દેશની જાણકારી જે આ લોકકળા છે એમાં આખા દેશના જેટલા લોકો હોય, જેટલા કાર્યરત લોકો હોય, દેશમાં જેટલા કાર્ય કરતા હોય, જેટલા લોકો કાર્ય કરતા હોય, એ દરેક પ્રકારના કાર્યને સમજી શકે છે, દરેક પ્રકારના લોકોને એ ઓળખી શકે છે. પરંતુ કહેવાય છે આખા જગતને ઓળખે છે, આખા બ્રહ્માંડનું વિજ્ઞાનને એ જાણી શકે છે, પરંતુ પોતે પોતાને જાણી શકતો નથી. અને ત્યારે પછી ત્રીજી કળા આવે છે એ કર્મ કળા આવે છે. અને કર્મ કળા કે જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો જે કળા કરી રહી છે. અને કર્મ કળા લગભગ દરેક મનુષ્ય હોય, પશુ હોય, પંખી હોય, જાનવર હોય, દરેક પાસે કર્મ કળા તો ફરજિયાત પડી હોય છે. કારણ કે પશુ પંખી પણ કર્મ કરે છે, પરંતુ કર્મ કળામાં એવું હશે ખાવું, પીવું, મૈથુન કરવું, મોજ મસ્તી કરવી, અને બાળકોની ઉત્પત્તિ કરવી, અને છેવટે મૃત્યુને ભરી જવું. અને એ ખાવું, પીવું અને મૈથુન કરવું અને બાળકોની ઉત્પત્તિ કરવી, આના પાછળ તમે જુઓ વિષય વાસના બધું જ આમાં આવી જાય છે. તો જે વિષય વાસનાઓથી જે કર્મ કરી રહ્યો છે, અને જે ખાવું પીવું ને લહેર પાછળથી જીવન જીવી જવું, અને બે ચાર બાળકો પેદા કરીને છેવટે મૃત્યુને ભરી જવું, તો આ કળા તો પશુઓ પણ કરી શકે છે. અને એવું વિચારે છે કે મારો જન્મ ખાવામાં, પીવામાં, સ્વાદમાં અને જગતની મોહમાયામાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને રાગ દ્વેષ માટે જ મારો જન્મ થયેલો છે. અને એ ખાવા પીવામાં જન્મ મહેનત કરવા માટે અને બાળકો પેદા કરવા માટે અને
વિષય વ્યસનનો વ્યાપાર કરવા માટે જ મારો જન્મ થયો છે, આવા માણસો તમે જો અહીંયા જ અટકી જાય છે. એ પછી આગળની પ્રગતિ કરી શકતા નથી. ત્યાંથી પછી જે ચોથી કળા આવે છે એ આત્માની ચોથી કળા છે, એનું નામ મંત્ર કળા છે. હવે મંત્ર કળા એટલે કયું કામ? હવે કામના બે હિસ્સાઓ છે, સકારાત્મક કાર્ય અને નકારાત્મક કર્મ. તો કયું કર્મ સારું અને કયું કર્મ ખરાબ? તો કોઈને દુઃખ ન આપવું, જે સકારાત્મક કળામાં જે વિચારે છે. હવે અહીંયાથી મંત્રમાંથી બે કળાઓ ઉત્પન્ન થાય છે, સકારાત્મક અને નકારાત્મક. જે સકારાત્મક કળામાં જીવે છે એ કોઈને દુઃખ આપતા નથી, એ કોઈકનું કલ્યાણ કરતું હોય છે અને પોતે દુઃખી થઈને એ બીજાને સુખી કરતા હોય છે અને સૌની સાથે હળી મળીને રહેતા હોય છે, ભાઈચારાથી રહેતા હોય છે, મિત્રતાથી રહેતા હોય છે અને તમારા સમાજને એકતા કરવાની એ કોશિશ કરતો હોય છે. કે કબીરે કહ્યું છે કે કબીર કુવા એક હૈ પનહારી હૈ અનેક, બર્તન સબકે ન્યારે ન્યારે और सब में पानी एक. તો સૌની સાથે હળી મળીને રહે છે અને એની અંદર જ્ઞાન અને જાગૃતિ બંને ભરેલી હોય છે. એના સાનિધ્યમાં જવાથી તમને જ્ઞાન પણ મળે છે અને તમારા જીવન જીવવાની કળા એટલે કે જાગૃતિ પણ એની સામે જવાથી તમને મળી જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે પાંચમી કળા છે એ તપ કળા છે. અને તપ કળા એટલે તપવું, પણ બીજાના માટે, બીજાને સુખી કરવા, નક્કી કરવું કે મારું તપ હું ક્યારે રહું. તો નક્કી કરશે હું કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દેશ, દ્વૈતભાવ આ બધાનો તપ કરીને બધાનો નાશ કરી દઉં, તો જ મારી અંદર તપ કળા જાગે છે અને બધાનો મારે ત્યાગ કરવાનો છે. અને લોક કલ્યાણ, પરોપકાર, આનંદ, પ્રેમ અને સંસ્કાર આ મારું કર્તવ્ય છે. અને એ કર્તવ્ય નિભાવવા માટે, લોકોના કલ્યાણ માટે એ પોતે તપ કરે છે અને એ તપની અગ્નિમાં વિષય વાસનાને બાળીને ભસ્મ કરી દેશે. અને ત્યારે પછી કહેવાય છે કે જે કળા આવે છે એ 20 કળા એટલે ઉર્જા, જે સામૂહિક ઉર્જા આપણે જેને કહીએ છીએ કે આખા જગતની ઉર્જા, આખી સામૂહિક ઉર્જાનું જે બંધન કરે છે, સામૂહિક ઉર્જાને જે ઓળખી શકે છે અને જેને સામૂહિક ઉર્જાનું આધિપત્ય એને જમાવી દીધું છે. અને ત્યારે પછી એક આધ્યાત્મિક શક્તિ એનામાં પ્રગટ થાય છે અને ત્યારે ધીરે 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 એમની કુંડલીની શક્તિ જાગૃત થાય છે, એની કુંડલીની શક્તિ સચેત થાય છે અને પોતાની જે એનું આપણે જોઈએ કે દેવી દેવતાઓ પાસે જે આભા મંડળ હોય છે એ પણ એનું તેજ ધીરે ધીરે વધતું હોય છે. અને ત્યારે પછી આવે છે કે તેના પાસે દ્વૈત ભાવનો નાશ થઈ જાય છે. અને પછી આવે છે અનુમ કળા, જે આત્મા ખાવા માટે જીવે છે. હવે તમે જુઓ અનુમ કળામાં 5 આપણી જ્ઞાનેન્દ્રિયો લગભગ આવી જાય છે. તો ઘણા લોકો તમે જુઓ જીવન જીવવાની એક જ કળા હોય છે, એનું સ્વાદ માટે. એ ખાવા માટે જ જીવતા હોય છે, સ્વાદ માટે જ જીવતા હોય છે. અને કયું ભોજન આપણને હાનિકારક છે અને કયું ભોજન હાનિકારક નથી, કયું ભોજન લેવાય, કયું ભોજન ન લેવાય, કેટલા વાગે ભોજન લેવું, કેટલા વાગે ભોજન ન લેવું, કેટલા સમય પછી ભોજન ન કરવું, જમવાના ટાઈમે કેટલું, ભલે ભોજન ગમે તેવા પ્રકારના હોય, જમવાના ટાઈમે કેટલું જમવું, કેટલું ભૂખ્યું રહેવું, આ બધી આ કળામાં જાણકાર હોય છે. અને બીજા નંબરે આ કળાવાળાનો અનુમ કળાવાળાની એક ખાસ હેસિયત હોય, ખાસ એમનું વિજ્ઞાન હોય છે કે તમે જુઓ આમનો સ્વભાવ સાધુ સમાન થઈ જાય છે, સરળ સ્વભાવ થઈ જાય છે. એમના જીવનનો એક જ મંત્ર હોય છે, ફાવશે, ચાલશે અને ગમશે. તમે એને 32 જાતના પકવાન આપો તો એ પણ એને સુખ મળતું નથી, એ આનંદમાં આવતો નથી.
અને એના પછી બીજા જ દિવસે તમે એને સૂકો રોટલો અને ચટણી ખાવા આપો, સૂકો રોટલો ને છાશ આપો, તો પણ એને દુઃખી થતો નથી કે કાલે મને 32 જાતના પકવાન આપ્યા, એમાં પણ એને એટલો આનંદ છે. અને બીજા દિવસે તમે સૂકો રોટલો એને આપો તો પણ એને આનંદામાં, એનામાં રાગ કે દ્વેષ કે અહંકાર એનામાં આવતો નથી. અને એ સતત કોઈ પણ સમય આવે એના જીવન મંત્ર એક જ છે, ફાવશે. ગમે ત્યાં તમે એને બેસાડો તો બી ફાવશે, ગમે ત્યાં એને તમે લઈ જાઓ તો, ગમે તે એવા એને વસ્ત્ર આપો, ગમે ત્યાં ગમે તો ચાલશે, ગમે તેવું ખાવાનું આપો ચાલશે, ફાવશે, ચાલશે ને ગમશે. તમે આ 3 એમના મંત્રો હોય છે. અને ત્યારે પછી કહેવાશે કે દરેક કામ, દરેક સમયે એ ભૂતકાળ અને ભવિષ્યકાળને છોડી દેશે, ચાલુ વર્તમાન સમયમાં એ સ્વયં આનંદિત રહે છે. અને કોઈ પણ એવો સમય આવી જાય તો પણ એને દુઃખ એને લાગતું નથી, દુઃખ એને લવલેશ હોતું નથી, સતત આનંદમય ખીલેલું ફૂલ હોય છે. અને ત્યારે પછી આગળની કળા છે એ મન. અને મન અને આત્માનું અંતર એ જાણવા માટે મનથી મુક્ત કેવી રીતે થવું એને સમજાઈ જાય છે. કારણ કે જેનામાં 7મી કળા આવી એનામાં 8મી કળામાં બહુ પછી ફેર રહેતો નથી. પોતે મનનો માલિક બની જાય છે, મનનો ગુલામી રહેતો નથી. એ જેમ મનને હુકમ આપે એમ મન ચાલતું હોય છે અને મનના નિયંત્રણમાં કરી દેશે. બીજું નંબર કે એની કોઈ પણ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો હોય કે સ્વાદ, શ્રવણ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ બધું ભલે એ ગમે એવાનું, કોઈનું સારું સાંભળે, કોઈનું ખરાબ સાંભળે, કોઈ સારું સંગીત સાંભળે, કોઈ ખરાબ સંગીત સાંભળે, કોઈ સારું દ્રશ્ય જોવે, કોઈ ખરાબ દ્રશ્ય જોઈએ, કોઈનો સારો સ્પર્શ થાય, કોઈનો ખરાબ સ્પર્શ થાય, કોઈ સુગંધ, કોઈની સારી સુગંધ આવે, કોઈનામાં દુર્ગંધ આવે. આ બધું જ, આ બધા બહારનું પ્રકૃતિ, બહારનું નેચર છે. એ કોઈ દિવસ એના અંદર એન્ટર થતું નથી. એનું મન સતત શુદ્ધ જ રહે છે. એને મનની કળા કહેવાય છે. અને પછી ત્યાર આવે છે કે પૃથ્વીની કળા. એ પૃથ્વીની કળા એ છે કે હું કંઈક છું. આપણે જુઓ, આજે તો આપણે જોઈએ કે આપણે બધા અહંકારમાં બધા જીવન જીવી રહ્યા છીએ. કોઈને સામાન્ય એવી નોકરી મળી જાય તો એને અહંકાર આવે, હું કંઈક છું. ભલે એને નાની જ નોકરી મળી ગઈ હોય તો એને અહંકાર આવે, હું કંઈક છું, હું આમ છું, હું તેમ છું. ને જેમ જેમ એની ડિગ્રી મોટી, જેમ જેમ એનું પદ મોટું, જેમ જેમ એનો હોદ્દો મોટો, તેમ તેમ એના અંદર મોટી અહંકાર આવતો હોય છે. અને બીજા નંબર તમે સાધુ સંતોને કે તમે જુઓ, જેને બહારનું જ્ઞાન ભેગું કર્યું હશે, કોઈ સાધુ હોય, કોઈ ગુરુ હોય, કે કોઈ સંપ્રદાય ચલાવવાના સંપ્રદાયના ગુરુ હોય, કે કોઈને આશ્રમ બનાવેલો હોય, પણ એમને અંદરની કળા, એમને પૃથ્વીની કળાનું જ્ઞાન ન હોય અને પૃથ્વી કળાએ ના પહોંચેલા હોય તો આ બધા અહંકારી આવે કે હું કંઈક થઈ ગયો છું, હું કંઈક જાણું છું, હું મોટો છું, હું અમીર છું, મારી પાસે આમ છે ને મારી પાસે આમ છે. એટલે જ કહેવાનો મતલબ દરેક વસ્તુમાં એ અહંકાર હશે. પણ જેને પૃથ્વીની કળાને જે એની અંદર જાગૃત થઈ ગઈ અને એ માણસ પૃથ્વી જેવો થઈ જશે, વિરાટ થઈ જાય છે. એની અંદર પછી તમે જુઓ, પૃથ્વી પર આપણે કેવા કર્મ કરીએ છીએ. પૃથ્વી પર આપણે સારા કર્મ કરીએ છીએ, પૃથ્વી પર આપણે ખરાબ કર્મ કરીએ છીએ, પૃથ્વી પર આપણે હળ ચલાવીએ છીએ, પૃથ્વીને આપણે કેટલું દુઃખ આપીએ છીએ. એમ છતાં પૃથ્વી પોતાની માઝા મૂકતી નથી, પોતાની મર્યાદાને છોડતી નથી. એમ એ પોતે પૃથ્વી જેવો થઈ જાય છે અને તે દરેકને સમાન નજરે જુએ છે. અને અહીંયા આનું મૂલાધાર ચક્ર, આનું બ્રહ્મચર્ય સંપૂર્ણપણે એનું પાલન કરે છે, પાલન થઈ જાય છે અને ચક્ર જાગૃત થાય છે. અને વિચાર કરો, હવે આવા માણસો જેને પૃથ્વી તત્વને જાણી લીધું, એને મરી ગયેલા મર્દને પણ એ બેઠું કરી શકે છે, દરેક પ્રકારનો ચમત્કાર કરી શકે છે, કોઈના રોગ પણ મટાડી શકે છે, કોઈની બીમારી પણ ઠીક કરી શકે છે.
અને તમારા ઘરે આવીને જો તમારા ઘરે એવું લાગે કે આનું ઘર દુઃખી છે અને તમે એની સેવા કરો ને તમારી એની દૃષ્ટિ તમારા પર પડે અને એ તમને આશીર્વાદ આપે કે જા તારું કલ્યાણ થશે, તો તમારું કલ્યાણ પણ કરી શકે છે. કારણ કે જે મરદા બેઠા કરી શકે એ બધું જ કરી શકે છે. અને એ કદાચ એવું લાગે કે અહીંયા દુષ્કાળ છે, અહીંયા વરસાદની જરૂર છે, તો આ પૃથ્વીની કળાને જેને જાણી લીધી, એને જેની અંદર પૃથ્વી કળા સક્રિય થઈ ગઈ, એ ભલે બરાબરનો ઉનાળો હોય તો પણ એ વરસાદને વર્ષાઋતુને આમંત્રણ આપી શકે છે. અને ત્યારે પછી જે કળા આવે છે કે જેને આપણે જળ કળા કહીએ છીએ, તો જળ કળા એ ગુરુત્વાકર્ષણ બળનું ચુંબકી તત્વ છે અને આત્મબળને ખેંચે છે. કારણ કે અહીંયાથી જ આપણું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તૂટી જાય છે. પૃથ્વીના તમામ સંબંધો અહીંથી જ તૂટવાના શરૂ થઈ જાય છે. અને જેમ જેમ પૃથ્વીના સંબંધો તૂટે છે, જેમ જેમ એનું જળ કળામાં એ ખીલે છે, તેમ આ માણસ હલકો થતો જાય છે. અને કહેવાશે કે એટલો બધો એ પાવરફુલ થઈ જાય છે. તો આપણે એના બે જ દાખલા લઈએ. તો માની લો કે આપણે પહેલાં કૃષ્ણની આપણને ખબર છે કે કૃષ્ણએ એક જ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો હતો, તો એનું કારણ છે જળ કળા. અને બીજા નંબરે આપણે હનુમાનજીનો જોઈએ, ત્યારે લંકામાં યુદ્ધ થયું અને લક્ષ્મણજી મૂર્છિત પડ્યા, ત્યારે હનુમાનજી પોતે કહેવાશે કે પર્વત લઈને આવ્યા હતા અને એ પણ એક જળ કળાનો જ એમની પાસે એમને ઉપયોગ કર્યો હતો અને પોતે હલકા થઈ ગયા હતા. અને ત્યારે પછી આવે છે કે અગ્નિકળા. તે અગ્નિકળા એ ખરેખર આપણે જોવા જઈએ તો આજ્ઞાચક્ર માણસ આજ્ઞાચક્રનો એ માલિક થઈ જાય છે. અને આજ્ઞાચક્રનો માલિક તો એના અંદર એક જ્યોતિ, પરંતુ શું ક્રોધવાળી જ્યોતિ નહીં, એક શાંત જ્યોતિ. જેમ આપણે જોઈએ કે જ્યોતિ સૂર્ય આપે છે, પણ સૂર્ય પ્રકાશ આપે છે, પણ એની અંદર ગરમી હોય છે, પરંતુ ચંદ્રના પ્રકાશમાં ગરમી હોતી નથી. એવી શાંત જ્યોતિ અને આત્મા આજ્ઞાચક્રનો માલિક થઈ જતો હોય છે, તો એની આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ બધાનો એ માલિક થતો હોય છે. દરેક ઇન્દ્રિયોને એ હુકમ આપતો હોય છે. બીજા કહેવાય છે કે એ પોતે એનું જે આભા મંડળ છે, એનું બ્રહ્મમંડળ છે, એ પાછળના એનો જે પ્રકાશ છે, એનો જેને આભા મંડળ કહીએ છીએ, એ સંપૂર્ણપણે શુદ્ધ હોય છે અને તટસ્થ હોય છે. અને જેમ કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર હતું એટલું એ તેજીલું બની જાય છે. બીજા નંબરે કહેવાય છે કે તે બીજાના મનને જાણી શકે છે. તમે એની બાજુમાં થઈને નીકળો તો ભલે તમે દૂર હોય નજર, તમારું નામ એ સાંભળે તો પણ એ તમારા મનને જાણી શકે છે કે તમારી અંદર કઈ ભાવના પડી છે, તમે કેવા છો. અને તમે એની પાસે જાઓ તો તમારી એની પાસે ગયા પહેલાં એ જાણી શકે છે કે આ માણસ મારી પાસે કયા ઈરાદેથી આવ્યો છે, આ માણસ મારી પાસે આવીને મને શું કરવાનો છે. તો તમારા મનને જાણી શકે. તમને જોઈને એ પૂર્વ તૈયારી કરે. તમે જો તમે એનું ખરાબ કરવા જતો એ તમારા જ પહેલાં એ સાવચેત થઈ જાય છે, તમને એ જાણી શકે છે અને મનને જાણી શકે છે અને ઇન્દ્રિયોનો માલિક બની જાય છે. અને ત્યારે પછી જે આગળ આવે છે એ વાયુકળા. હવે વાયુકળા એટલે તમે જુઓ, હલકામાં હલકી જે વસ્તુ એને આપણે વાયુ કહીએ છીએ, તો જેની ચેતના એકદમ હલકી થઈ ગઈ અને જેની ચેતના પૃથ્વી તત્વથી, જળ તત્વથી અને અગ્નિ તત્વથી ઉપર ઉઠી ગઈ અને એ વાયુમાં થઈ ગઈ. તમે તો આપણે જોઈએ કે જેની ચેતના જેમ જેમ ચેતના શુદ્ધ થતી જાય છે, તેમ તેમ માણસ હલકો થતો જાય છે. અને જેમ જેમ ચેતના શુદ્ધ એમ એ હલકો થયો છે. તમે જો ઘણી વખત આપણે ધ્યાનમાં પણ જોઈએ, માણસ ધ્યાનમાં બેઠો હોય તો એ ધરતીથી 5 ફૂટ ઉપર બેઠો હોય છે,
અને આવો જેને વાયુ કળાને જેને જાણી લીધો એ માણસ પાણી પર પણ ચાલી શકે છે. અને એ માણસ હવામાં જેમ હનુમાનજી ઉડીને જેમ લંકામાં ગયા હતા એમ તે આકાશમાં ઉડી પણ શકે છે. અને બીજા નંબરે વગર અગ્નિએ એ અગ્નિ પણ પ્રગટ કરી શકે છે. અને કહેવાય છે કે માણસ હલકો અને પાણીના જેવો એકદમ વાયુ જેવો, પાણી જેવો ને મતલબ વાયુ જેવો હલકો થઈ જાય છે. તે આને આકાશ કળા કહેવાય છે, વાયુ કળા કહેવાય છે. અને છેલ્લે પછી જે છે એ આકાશ કળા. અને આકાશ કળાને જે જાણી શકે છે એ મનુષ્ય પછી એને મનુષ્યપણું ભૂલી જવાય છે. ભલે એ દેખાતો હોય મનુષ્ય, પરંતુ એ ભગવાન રૂપ થઈ જાય છે. અને આકાશ કળાને જાણવાવાળો પરમાત્મા રૂપ થતો નથી, હજુ તો બાકી છે. હજુ તો એ ભગવાન રૂપ થઈ ગયું છે, આપણે એને ભગવાન કહી શકીએ છીએ. પણ તમે જુઓ કે ભગવાન રૂપ એટલે ભગવાન કૃષ્ણએ એમના જીવનભર જે કાર્ય કર્યા, જે પરાક્રમો કર્યા, જે જાદુગર બતાવ્યું, જે ચમત્કાર બતાવ્યા, એ બધું જ આ આકાશ કળાને જાણવાવાળો સહેલાઈથી કરી શકે છે. અને પોતે સંકલ્પ વિકલ્પોનો નાશ થઈ જશે. એનામાં કોઈ સંકલ્પ હોતો નથી, એનામાં કોઈ વિકલ્પ હોતો નથી. એ સ્વયં દ્રષ્ટા થઈ જાય છે. તમે જુઓ કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કેટલી જાનહાની થઈ, કેટલા હાથી કપાઈ ગયા, કેટલા ઘોડા કપાઈ ગયા, કેટલું સૈન્ય કપાઈ ગયું. પણ એમ છતાં કૃષ્ણ એટલા હલકા થઈ ગયા હતા કે એમને હરખ પણ નહોતો અને શોક પણ નહોતો. એક પવન જેવા, વાયુ જેવા તટસ્થ રીતે એ ઊભા રહ્યા હતા. અને આવા જ માણસો સંપૂર્ણપણે જગતના ચમત્કાર, તમામ પ્રકારના ચમત્કાર એ કરી શકતા હોય છે. અને પછી જે 14મી કળા આવે છે એને શ્રદ્ધા કળા કહેવાય છે. અને શ્રદ્ધા કળા એટલે પોતાનો વિશ્વાસ, પોતાની સંકલ્પ શક્તિ, પોતાની શ્રદ્ધા. તમે જુઓ ભીષ્મ પિતા પાસે શ્રદ્ધા કળા હતી. તો શ્રદ્ધા કળા હતી ત્યારે ભીષ્મ પિતા નક્કી પોતાની ઈચ્છા મૃત્યુ. જ્યારે એમના જીવન પરથી એમની શ્રદ્ધા હટી જાય, કોઈની ઈચ્છા થઈ જાય કે હવે મરી જવું છે, મૃત્યુને વરવું છે, ત્યારે એ ઈચ્છા શક્તિથી મૃત્યુને વરે છે અને પરમ સત્યને જાણી શકે છે. અને તે સમયની સાથે સમયનું પણ એ નિયંત્રણ કરી શકે, સમયને રોકી શકે છે. તો ભીષ્મ પિતાને એવું જ થયું કે જ્યારે એમનો મૃત્યુનો સમય તો આવી ગયો હતો, પરંતુ એમની મૃત્યુની ઈચ્છા જ નથી. એમને શ્રદ્ધા હતી પોતાના ઉપર કે મારો સંકલ્પ સાચો છે. હજુ એમને શ્રદ્ધાનો સંકલ્પ હતો, પણ એમને જ્યારે ઈચ્છાથી એમને કહ્યું કે હવે મારે જીવવું નથી, હવે મારે મૃત્યુ નજીક છે, અને મૃત્યુની ઈચ્છા છોડી દીધી, મૃત્યુની શ્રદ્ધા છોડી દીધી, ત્યારે જ એમને મૃત્યુ આવ્યું હતું. અને ત્યારે પછી એથી ઉપર જ્યારે આપણે જે કળા આવે છે એ પ્રાણ કળા છે. અને પ્રાણ કળા એટલે દિવ્ય પ્રકાશ. તમારા પૂરા શરીરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાઈ જાય છે. અને પછી તો ત્યાં એવી દશા આવે છે કે જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. અને બીજા સંતોએ કહ્યું છે કે લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી દેખન મેં ચલી તો મેં બી હો ગઈ લાલ. તો ત્યાં બધું જ વિદાય થઈ જાય છે, બધું એક રૂપ થઈ જાય છે. ત્યાં પછી કોઈ એની દૃષ્ટિમાં કંઈ હોતું જ નથી, સ્વયં પરમાત્મા મય જ થઈ જાય છે. અને ત્યારે પછી જે છેલ્લી કળા છે જેને ઈષ્ટુ કળા કહેવાય છે, ઈષ્ટવ કળા છે, અને એ ઈષ્ટવ કળા છે પોતે પરમ તત્વમાં ભળી જાય છે. તો આ બધી કળાઓમાં તમે જુઓ કે આપણે 15મી કળા સુધી, 14મી કળા સુધી આપણે પહોંચીએ ત્યારે આપણે ભગવાન કહેવાઈએ. અને 14મી કળાએ પહોંચ્યા પછી આપણે દરેક પ્રકારના ચમત્કાર કરી શકીએ છીએ, દરેક પ્રકારના કર્મ પણ કરી શકીએ, છતાં આપણે કર્મથી રહિત રહીએ છીએ. જેમ કૃષ્ણ કર્મ કરવા છતાં અકર્મ
નું જીવન જીવતા હતા એવું આપણે જીવન જીવી શકીએ. પણ જ્યારે 15મીને જ્યારે 16મી કળા, અને 16મી કળા એટલે પૂર્ણચંદ્ર, પૂર્ણ પરમાત્મા રૂપ જેને કહેવાય, તો 16મી કળાએ બ્રહ્મરૂપ થઈ જશે અને પૂરા બ્રહ્માંડનું આધિપત્ય જમાવી દેશે, પૂરા બ્રહ્માંડને જાણવાવાળો થઈ જાય છે અને સ્વયં પછી બ્રહ્મ જ બની જાય છે. અને ત્યારે પછી કંઈ એને વારંવાર આ પૃથ્વી પર આપવું નથી. 184 યોનિમાંથી એને મુક્તિ મળી જાય છે. 5 તત્વ અને 3 ગુણથી એ ઉપર ઉઠી જાય છે અને એ જ પરબ્રહ્મ જેમ એક બુંદ સાગરમાં મળીને સાગર થઈ જશે, એમ 16મી કળાએ એ સ્વયં પરમ તત્વ એટલે કે પરમાત્મા રૂપ બની જાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.